હલો વિદ્યાર્થી શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય અંગ્રેજી. આજે આપણે યુનિટ 30 ઉપર 29 અને 30 પાના નંબર 18 ઉપર શીખીશું. એ નીચેની પ્રથમ અને બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થ લખવાના છે. પહેલી એબીસીડીનો એ અને બીજી એબીસીડીનો એ. એ એટલે અ લખવો હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. બી અને બીજી એબીસીડીનો બે એપો છે તો બી માટે બી ગુજરાતીમાં એને બ લખવો હોય તો બીનો ઉપયોગ થાય છે. સી તો સી છે. પહેલી અને બીજી એબીસીડીના મૂળાક્ષરો આપેલા છે તો આપણે ક લખવો છે તો સીનો ઉપયોગ થશે. ડ લખવો છે તો ડીનો ઉપયોગ થશે. ઈ તો ઈ અને એ બે ગુજરાતી વર્ડ હોય ત્યારે આપણે ઈનો ઉપયોગ કરી શબ્દ કે સ્પેલિંગ બની શકે છે. એફ તો ફ લખવો છે તો એફનો ઉપયોગ કરવાનો. ગ લખવો છે તો જીનો ઉપયોગ કરી લખવાનું. એચ લખવો છે આપણે તો હનો ઉપયોગ કરવાનો. આઈ તો આઈ છે તો ઈ લખવું છે આપણે તો ઈનો ઉપયોગ કરવો છે તો આઈનો ઉપયોગ કરવાનો. જ લખવો છે તો જેનો ઉપયોગ કરવાનો. ક લખવો છે તો કેનો ઉપયોગ કરવાનો. લ લખવો છે તો એલનો ઉપયોગ કરવાનો. મ લખવો હોય તો એમનો ઉપયોગ કરવાનો. ન લખવો હોય તો એનનો ઉપયોગ કરવાનો. ઓ લખવો હોય તો ઓનો ઉપયોગ કરવાનો. પ લખવો હોય તો પીનો ઉપયોગ કરવાનો. પછી ક્યુ એટલે ક્વ લખવું હોય તો ક્વીનો ઉપયોગ કરવાનો. આ ર લખવો હોય તો આરનો ઉપયોગ કરવાનો. એસ લખવો હોય તો સનો ઉપયોગ કરીને એસ લખવાનો. ટનો ઉપયોગ કરી ટી લખવાનો. યુ લખવું છે કે ઉચ્ચાર આવે તો યુ લખવો શકાય છે અને એ પણ વાપરી શકાય છે. હવે વ એટલે વી, વ એટલે ડબલ્યુ. વ લખવો છે તો ક્યારેક સ્પેલિંગમાં ડબલ્યુ પણ આવે ને ક્યારેક વી પણ આવે છે. હવે એક્સ તો કશ લખવું છે તો એક્સ લખીએ એટલે એક્સ લખાઈ જાય છે. યો એટલે કે વાય લખાય છે. ઝ એટલે ઝેડ લખાય. ઝનો સ્પેલિંગ બે થાય. એક ઝ લખવો છે તો ઝેડ એ કરી શકાય છે અને જે એચ પણ લખી શકાય છે. આપણે કકો શીખશી ત્યારે આપણે જોશી. તો હવે આપણે નીચે યુનિટ 30 આપેલું છે. નીચેના પ્રથમ અને બીજી એબીસીના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી અર્થ કહેવાનો છે. તો આપણે આપેલો છે. બ તો બ આપેલો છે. સી તો ક. ડી તો કે ડ. ઈ તો ઈ અને એ આપણે. એફ તો ફ. જી તો ગ. એચ એટલે હ. આઈ એટલે ઈ. જે એટલે જ. કે એટલે ક. એલ એટલે લ. એમ એટલે મ. એન એટલે ન. ઓ એટલે ઓ. પ એટલે પી. ક્યુ એટલે કૌ. આર એટલે ર. એસ એટલે સ. ટી એટલે ટ. યુ એટલે અ. વી એટલે વ. વી એટલે વ. ડબલ્યુ એટલે પણ વ. એક્સ એટલે કે કસ. હવે આપણે મેં તમને કીધું અંગ્રેજી કકો શીખીશું. યુનિટ નંબર 31 ઉપર આપને આપેલું છે. યુનિટ 31 ઉપર. યુનિટ 31 ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો સાથે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો વાંચવાના છે. ક લખવાનો છે તો કે એ અથવા સી એ. કનું સ્પેલિંગ શું થાય? કે એ અથવા સી એ એટલે ક. ખ કે એચ એ એટલે ખ. ગ લખવો છે જી એ. ઘ એટલે જી એચ એ. ચ એટલે સી એચ એ. છ એટલે સી ડબલ એચ એ. જ એટલે જે એ અને ઝ એટલે ઝેડ એ અથવા જે એચ એ. ટ એટલે ટી એ. ઠ એટલે ટી એચ એ. ડ એટલે ડી એ. ઢ એટલે ડી એચ એ. હણ એટલે એન એ. ત એટલે ટી એ. થ એટલે ટી એચ એ. દ એટલે ડી એ. ધ એટલે ડી એચ એ. ન એટલે એન એ. પ એટલે પી એ. ફ એટલે પી એચ એ. પી
PHA અને FA એટલે પણ ફો થાય. ફોના બે સ્પેલિંગ, ફો લખવું હોય તો PHA લખાય અને FA લખાય. હવે બ તો બ એટલે BA, ભ એટલે BHA, મ એટલે MA, ય એટલે YA, ર એટલે RA, L એટલે LA, લ એટલે VAWA, શ એટલે SHA, ફાડ્યું છે એટલે શ SHA અને સ SA, હ એટલે HA, ળ એટલે LA. હવે ક્ષ KSHA અને XA એટલે પણ સ થાય. જ્ઞ એટલે GNA એટલે પણ જ્ઞ અને JNA એટલે પણ જ્ઞ થાય. હવે સ્વર છે અ એટલે A, ઈ એટલે I, ઈ એટલે E, ઉ એટલે યુ અને ઉ એટલે O. તો હવે આપણે અંગ્રેજી કક્કો લખવાનું છે. યુનિટ નંબર 32 ઉપર આપણે અંગ્રેજી કક્કો લખીશું. કનું શું થાય? કે એ. ખનો સ આપ્યો છે તો સનો SHA. હવે ટ તો ટનો TA. ડ છે તો દરવાજાનો દ કરવો છે તો શું કરવાનું? DA. હવે છ તો છનો શું કીધું તો CHHA. હવે ઠ કીધો છે તો ઠનો શું થાય? THA. હવે ગ છે તો ગનો GA. વળી ટ આપેલો ટપાલીનું TA. ભ એટલે BHA. ય તો YA. હવે ક્ષ કીધું તો એના બે સ્પેલિંગ હતા તો આપણે અત્યારે લખીએ KSHA. અને બીજું સ્પેલિંગ મેં એનું કીધું તો X અને A. હવે પ તો પનો PA. ઢ DHA. હણ તો HA. જ તો JA. વ તો VA થાય અને W એ પણ થાય. હવે સ એટલે SA. હવે શ પાછો SHA. બનો BA. હવે ચનો CHA. ઘ છે તો GHA. હવે ઝ આવ્યો તો ઝનો મેં તમને કીધું JHA થાય અને Z એ પણ થાય. ખ તો ખ KHA. ફ તો ફનો તમને કીધું છે FA થાય અને PHA થાય. ફના પણ બે. વરિષ્ઠ આવ્યો છે તો SA. થ તો કે THA. ર તો RA. L તો L. લ એટલે LA. ડ એટલે DA. હણ એટલે NA. હવે મ તો મનો MA. ધનો DHA. હવે અળ તો LA. નનો NA.
હવે આપણે સ્વર લખવાનો. અનો શું થાય તો કે એ. ઈનું શું થાય તો કે આઈ. ઈનું શું થાય ડબલ ઈ. ઉનું શું થાય યુ. ઉ એટલે ડબલ ઓ. ચાલો ધ્યાનથી